નમસ્કાર મિત્રો, બીકોમ સેમ 5 માં ગુણોત્તર વિશ્લેષણમાં ગયા વિડીયોમાં દાખલા નંબર 10 જોયો હતો. હવે દાખલા નંબર 11 જોઈશું. આજે આપણે દાખલા નંબર 11 દાખલાની રકમ જુઓ. તો જમુના કંપની લિમિટેડના 2 વર્ષના પાકા સળિયા નીચે મુજબ છે આપેલા 2012-2013 વર્ષ માટે. પાકા સળિયાની નીચે વધારાની માહિતીમાં વેચાણ આપેલું છે, વેચવાની પડતર પણ દર્શાવી છે, સંઘનો સ્ટોક પણ છે, ચોખ્ખો નફો જે પ્રેફરન્સ ડિવિડન્ડ પહેલાંનો છે. ઉપરની માહિતી પરથી નીચેના ગુણોત્તરની ગણતરી આપણે 2 વર્ષ માટે કરવાની છે. તો કુલ 7 સૂત્ર મુજબ દાખલો ગણવાનો છે. તો પહેલું સૂત્ર છે તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર મૂકીશું. સૂત્ર નંબર 1 ચાલુ ગુણોત્તર બરાબર ચાલુ ગુણોત્તર ભાગ્યા ચાલુ દેવા. આપણે 2012 માટે ગણતરી કરીએ છીએ. વર્ષ 2012 માટે 2013 ની તમારે જાતે ગણતરી કરવાની છે. તો 2012 માટે જો ચાલુ ગુણોત્તરમાં તો ચાલુ ગુણોત્તરનું સૂત્ર છે કે ચાલુ મિલકતો ભાગ્યા ચાલુ દેવા. તો પાકા સૂત્રમાં જુઓ કે ચાલુ મિલકતો કઈ કઈ કહેવાય. તો ચાલુ મિલકતો 2012 માટે જુઓ દેવાદાર, લેણદારની, સ્ટોક, બેંક શિલક, રોકડ શિલક, આ 5 ચાલુ મિલકતો છે. નફા નુકસાન ખાતું એ બિન વાસ્તવિક મિલકત ગણાય છે. એટલા માટે 5 મિલકતોનો કુલ સરવાળો મળશે આપણને 1,62,000 રૂપિયા ભાગ્યા ચાલુ દેવા. તો 2012 માટે જો જવાબદારી બાજુ પાકા સળિયામાં તો કઈ કયા છે દેવા? લેણદાર, દેવીઓની, બેંક ડ્રાફ્ટ અને બીજો જે ખર્ચા ચૂકવવાના બાકી. આ 4 દેવા છે. તો દેવામાં જો તો કુલ સરવાળો કેટલો મળશે? 55,000 રૂપિયા. હવે કેલ્ક્યુલેટરની મદદથી ભાગાકાર કરો તો જવાબ કેટલો આવશે? 3/1. એના પછીનું સૂત્ર બીજા નંબરનું પ્રવાહી ગુણોત્તર. તો પ્રવાહી ગુણોત્તરનું સૂત્ર છે કે પ્રવાહી ગુણોત્તર ભાગ્યા પ્રવાહી દેવા. પ્રવાહી ગુણોત્તર બરાબર પ્રવાહી દેવા પ્રવાહી મિલકતો ભાગ્યા પ્રવાહી દેવા. આ સૂત્રમાં પ્રવાહી મિલકતો શોધવા માટે ચાલુ મિલકતોમાંથી સ્ટોક બાદ કરીશું એટલે પ્રવાહી મિલકતો મળી જશે. તો ચાલુ મિલકતોમાંથી સ્ટોક બાદ કરો, આ મિલકતોમાંથી સ્ટોક બાદ કરો એટલે પ્રવાહી મિલકતો મળી જશે. તો જો બાદ કરતા કેટલો મળશે? પ્રવાહી મિલકતો 90,000. 2012 માટે પ્રવાહી મિલકતો કેટલી મળે? 90,000. તો પ્રવાહી દેવામાંથી માટે શું કરવાનું છે કે ચાલુ દેવામાંથી બેંક ડ્રાફ્ટ બાદ કરીશું એટલે પ્રવાહી દેવા મળી જશે. તો એમાંથી ડીઓડી બાદ કરો એટલે પ્રવાહી દેવા મળી જશે. તો પ્રવાહી દેવા કેટલા મળશે? 45,000. તો જવાબ કેટલો આવશે? 2/1. સૂત્ર નંબર 3 જોઈએ. દેવાદાર ગુણોત્તર. સૂત્ર નંબર 3 દેવાદાર ગુણોત્તર. તો દેવાદાર ગુણોત્તરનું સૂત્ર મૂકો. દેવાદાર ગુણોત્તર બરાબર દેવાદાર
ગુણ્યા 200 2012 માટે ગણતરી કરવાની છે આપણે તો 2012 માટે જવાબ જુઓ તો કેટલા આવ્યા છે તો 53000 રૂપિયા 53000 પ્લસ રેવન્યુ કેટલી આપી છે 20000 રૂપિયા ઉધાર વેચાણ માટે કોઈ દાખલામાં નોંધ નથી આપી એટલે કુલ વેચાણને ધ્યાનમાં લઈને દાખલો ગણીશું આ આપણે નોંધ લખાયેલી છે તો કુલ વેચાણ કેટલું આપ્યું છે 2012 માટે જો 3,65,000 ગુણ્યા 200 દેવાદાર ગુણોત્તરમાં કંઈક કીધું છે કે કેટલા દિવસ લેવાના છે 365 દિવસ હવે ભાગાકાર કરો તો કેટલા દિવસ આવશે 73 દિવસ એના પછીનું સૂત્ર ચોથા નંબરનું કાચા નફાનો ગુણોત્તર તો કાચા નફાના ગુણોત્તર માટે સૂત્ર કે કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 પણ આ દાખલામાં આપણે કાચો નફો દર્શાવ્યો નથી તો કાચો નફો કઈ રીતે મળશે તો કે વેચાણ દર્શાવેલું છે વેચાણ માલની પડતર પણ દર્શાવેલી છે તો વેચાણ માલથી વેચાણ માલની પડતર બાદ કરીશું તો કાચો નફો મળી જશે આપણે તો પહેલા સૂત્ર લખો તો કાચો નફો બરાબર તો કાચા નફાનો ગુણોત્તર બરાબર કાચો નફો ભાગ્યા વેચાણ ગુણ્યા 100 તો 2012 માટે ગણતરી કરીએ આપણે તો કાચો નફો શોધવાનો છે તો સૂત્ર મૂકવી શું હોય કે વેચાણ શોધવા માટે કાચો નફો શોધવા માટે તો કાચા નફા બરાબર વેચાણ માઈનસ વેચેલ માલની પડતર એટલે કાચો નફો મળી જશે આપણે તો વેચેલ માલની પડતર 2012 માટે જો વેચાણ આપી છે 3,65,000 રૂપિયા વેચેલ માલની પડતર જો કેટલી આપી છે 2,19,000 એટલે કાચો નફો કેટલો મળશે 1,46,000 હવે આ કાચો નફો સૂત્રમાં મૂકી ભાગ્યા વેચાણ તો વેચાણ કેટલું આપ્યું છે 2012 માટે 3,65,000 ગુણ્યા 100 તો કાચા નફાનો ગુણોત્તર કેટલો મળશે 40% કાચા નફાનો ગુણોત્તર મળશે આપણે એના પછીનું સૂત્ર સ્ટોક ફેરબદલી દર એના પછીનું સૂત્ર છે સ્ટોક ફેરબદલી દર એટલે કે સ્ટોક ગુણોત્તર સૂત્ર નંબર 5 સ્ટોક ફેરબદલી દર બરાબર સૂત્ર શું છે સ્ટોક ગુણોત્તરનું કે વેચાણ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક વેચેલ માલની પડતર ભાગ્યા સરેરાશ સ્ટોક તો 2012 માટે જો આપણે વેચેલ માલની પડતર દર્શાવેલી છે વધારાની માહિતીમાં જુઓ
2,19,000 ભાગ્યા શેના સ્ટોક માટે સૂત્ર છે કે શરૂનો સ્ટોક ભાગ્યા શરૂનો સ્ટોક પ્લસ છેવટનો સ્ટોક ભાગ્યા બી. તો વધારાની માહિતીમાં જુઓ શરૂનો સ્ટોક શરૂનો સ્ટોક કેટલો આપ્યો છે 71,000 પ્લસ છેવટનો સ્ટોક 2012 વર્ષ માટે પાકા સંખ્યામાં જુઓ સ્ટોક 75,000 રૂપિયા ભાગ્યા બી એટલે બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે 1,46,000 ભાગ્યા 2 એટલે સરેરાશ સ્ટોક મળશે 73,000 રૂપિયા 73,000 રૂપિયા સરેરાશ સ્ટોક સૂત્રમાં મૂકી 73,000 તો સ્ટોક ફેર બદલી દર કેટલો મળશે 3 વખત. જવાબ કેટલો આવે છે 3 એટલે કે વર્ષ દરમિયાન સ્ટોક ફેર બદલી કેટલી વખત થતો હશે 3 વખત. એના પછીનું સૂત્ર ઇક્વિટી શેર હોલ્ડરોના માલિકના ભંડોળ પર વળતરનો દર. તો સૂત્ર મૂકી આપણે કે ચોખ્ખો નફો માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા શેર મૂડી પ્લસ સામાન્ય પ્લસ નફા નુકસાન ખાતું ગુણ્યા 100. તો સૂત્ર મૂકી આપણે ઇક્વિટી શેર હોલ્ડરોના માલિક ભંડોળ પર વળતરનો દર બરાબર ચોખ્ખો નફો માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેર મૂડી પ્લસ સામાન્ય અનામત પ્લસ નફા નુકસાન ખાતું માઈનસ બિનવાસ્તવિક મિલકત ગુણ્યા 100. આપણે 2012 માટે ગણતરી કરીએ છીએ તો 2012 માટે જો ચોખ્ખો નફો વધારાની માહિતીમાં ચોખ્ખો નફો કેટલો આપ્યો છે 35,000 રૂપિયા 35 માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. તો પાકા સમયમાં જુઓ પ્રેફરન્સ શેર મૂડી 50,000 છે જેના 10% એટલે ડિવિડન્ડ કેટલો મળશે 5,000 રૂપિયા 5,000 કૌંસમાં લખો તો લખી લેજો 50,000 ના 10% એટલે ડિવિડન્ડ 5,000 ભાગ્યા ઇક્વિટી શેર મૂડી જુઓ 1 લાખ આપેલી છે પ્લસ સામાન્ય કેટલો આપેલી છે 30,000 પ્લસ નફા નુકસાન ખાતું 20,000 માઈનસ બિનવાસ્તવિક મિલકત. જો બિનવાસ્તવિક મિલકત નફા નુકસાન ખાતું છે મિલકત બાજુ છેલ્લે પણ તેમાં ડેશ છે એટલે કોઈ બિનવાસ્તવિક મિલકત નથી તો ડેશ ગુણ્યા 100. 2013 વર્ષ માટે નફા નુકસાન બિનવાસ્તવિક મિલકત 10,000 છે તે 2013 માં બાદ થશે પણ 2012 માં ડેશ છે એટલે કોઈ બિનવાસ્તવિક મિલકત નથી. તો હવે બાદબાકી કરો 35,000 માઈનસ 5,000 30,000 ભાગ્યા સરવાળો કરો 1,50,000 ગુણ્યા 100 એટલે જવાબ કેટલો આવશે
20%. એના પછી સૂત્ર નંબર 7 સેટ દીઠ કમાણી. સૂત્ર છે સેટ દીઠ કમાણીનું સૂત્ર કે કરવેરા બાદનો નફો માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા શેરની સંખ્યા. તો પહેલા સૂત્ર લખી દઈએ આપણે. તો કરવેરા બાદનો નફો એટલે કે ચોખ્ખો નફો માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ. કૌંસમાં નફો તો લખાશે કે ચોખ્ખો નફો માઈનસ પ્રેફરન્સ ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો 2012 ને જુઓ તો ચોખ્ખો નફો કેટલો આપ્યો છે 35,000 માઈનસ તો 5,000 ડિવિડન્ડ ભાગ્યા ઇક્વિટી શેરની સંખ્યા. તો જો ઇક્વિટી શેર મૂલ્ય કેટલી આપે છે લાખ રૂપિયા આપે છે. એ લાખ રૂપિયા કેટલા રૂપિયા ભરપાઈ છે 100 રૂપિયા. તો કે દરેક શેર 100 રૂપિયા ભરપાઈ થયેલો છે તો ભાગ્યા 100 કરીશું એટલે શેરની સંખ્યા મળી જશે. તો શેરની સંખ્યા કેટલી મળશે 1000 રૂપિયા. એટલે કે દરેક શેર કેટલા રૂપિયાનો ભરાયેલો છે 1000 રૂપિયા. હવે ભાગાકાર કરો તો કેટલો જવાબ આવશે શેર દીઠ કમાણી કેટલી મળશે 30 રૂપિયા. આપણે 30 રૂપિયા શેર દીઠ કમાણી મળી ગઈ. તો આ દાખલામાં 7 સૂત્રો પૂરા કર્યા. 2012 માટેની ગણતરી કરી છે. 2013 માટે તમારે જાતે ગણતરી કરવાની છે. તો દાખલો પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડિયોમાં દાખલા નંબર 12 જોઈશું. બસ.